ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર આગલા વિડિયો લેક્ચર સુધી 12.12 પૂરા કર્યા. આજે આપણે વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર કયો ગણવાનો છે? 12.13. ઓકે, ચાલો વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 12.13. એમાં પેલા રકમ વાંચીએ. હાઇડ્રોજન કયો આપણે ગણીએ છીએ? 12.13. હાઇડ્રોજન પરમાણુ સ્તર n થી n-1 સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ માટેનું સૂત્ર મેળવો. જો વિદ્યાર્થીઓ, આ આપણો આમ તો હકીકતમાં પહેલો પ્રશ્ન છે. આમાં જ બે પ્રશ્ન એડ કરેલા છે. પહેલો પ્રશ્ન આટલે સુધીનો છે. એમાં બીજો પ્રશ્ન એવો પણ એડ કરેલો છે. n ના મોટા મૂલ્ય માટે દર્શાવો કે આ આવૃત્તિ કક્ષામાંના ઇલેક્ટ્રોનના પ્રચલિત આવૃત્તિ બરાબર હોય. ઓકે વિદ્યાર્થીઓ, અહીંયા આપણે પહેલા ક્વેશ્ચન પર વધારે ફોકસ કરી અને એનું પહેલા સાદુરૂપ આપવા માટે પ્રયત્ન કરીશું. જો અહીંયા પહેલો ક્વેશ્ચન શું છે? હાઇડ્રોજન પરમાણુ સ્તર n થી n-1 સ્તર પર સંક્રાંતિ કરે. એટલે કોણ n થી n-1 પર સંક્રાંતિ કરે? તો અહીંયા આપણને એમ કીધેલું છે કે હાઇડ્રોજન પરમાણુ સ્તર n થી n-1 સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ માટેનું સૂત્ર મેળવો. એટલે આ પ્રશ્ન આપણને આવો કહેવા માંગે છે, દાખલા તરીકે આ આપણે સ્તર હોય, આ n નંબરનું સ્તર, ત્યાંથી આ વધુ ઊંચાઈનું સ્તર, એમાંથી આ નીચેનું સ્તર n-1, અહીંયાથી આમ સંક્રાંતિ કરે. યાદ આવે આ રીતની સંક્રાંતિ? તો આ સંક્રાંતિનો શું નિયમ છે? વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે તો સંક્રાંતિના રૂલ્સ પ્રમાણે આ ઉત્સર્જિત જે વિકિરણ મળે, ઉત્સર્જિત વિકિરણ, ઓકે, આ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી મળે? hf જેટલી મળે. તો અહીંયા પ્રશ્ન એમ કીધેલો છે, આ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ જે મળે એ પહેલા તમે મેળવો. આ ઉત્સર્જિત વિકિરણ, એ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિનો f જે કિંમત જે છે, ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ માટેનું સૂત્ર તમારે મેળવવાનું છે. બરાબર છે? ચાલો, તો આપણે આ f માટે શું કરી શકીએ? તો આપણે જે નિયમ જાણીએ છીએ અહીંયા મૂકીએ. ચાલો, અહીંયા આપણે શું નિયમ જાણીએ છીએ કે આ કક્ષામાં ઉર્જા આપણે En કહી શકીએ. આ કક્ષાની ઉર્જા En, અને આ n નંબરની કક્ષા હોય તો એમાં ઉર્જા આપણે En કહીએ છીએ. અહીંયા n-1 નંબરની કક્ષાની ઉર્જા, n-1 નંબરની કક્ષાની ઉર્જા En-1 કહીએ. તો બહાર આવતા વિકિરણની ઉર્જા આ બે ઉર્જા સ્તર વચ્ચેના ઉર્જાના તફાવત જેટલી હોય એવું આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે બોહરના અધિતર્ક પરથી, જે બોહરે આપણને અધિતર્ક આપ્યો હતો, એ બોહરના અધિતર્ક પરથી, ઓકે, અહીંયા મેં શું લખેલું છે? બોહરના અધિતર્ક પરથી, એવો મુદ્દો લખેલો છે. બરાબર, બોહરના અધિતર્ક પરથી અહીંયા મેં એવું લખેલું છે. ચાલો, શું કહી શકો તમે બોહરના અધિતર્ક પરથી? તો બોહરના અધિતર્ક પરથી બહાર આવતા વિકિરણની આવૃત્તિ આ બે વચ્ચેના ઉર્જાના તફાવત જેટલી હોય. ચાલો, વધુ ઉર્જા ધરાવતી કક્ષા En, એટલે En નંબરની કક્ષામાં ઉર્જા જે હોય એ, માઇનસ ઓછી ઉર્જા ધરાવતી કક્ષા એટલે En-1, આ બે વચ્ચે જે ઉર્જાનો તફાવત હોય એ hf જેટલો હોય.
બરાબર છે. વધુ ઉર્જા ધરાવતી કક્ષા માઇનસ ઓછી ઉર્જા ધરાવતી કક્ષા એ ઉર્જાનો તફાવત HF જેટલો મળે. બે વચ્ચે ઉર્જાનો તફાવત એટલે બહાર આવતા વિકિરણની ઉર્જા, જે આપણે અગાઉ વિડીયોમાં ભણી ગયા છીએ. જો તમને યાદ ન હોય તો જોઈ લેવું. બે વચ્ચે સ્તર, જે બે વચ્ચે સંક્રાંતિ થાય એમની બે વચ્ચે ઉર્જાનો તફાવત બહાર આવતા વિકિરણની ઉર્જા જેટલો હોય. ઓકે, ચાલો. તો આ ઉત્સર્જિત વિકિરણની ઉર્જા જેને HF કહેવાય. વિકિરણની ઉર્જાને HF વડે બતાવવાનું. એ આ n થી n - 1 માં સંક્રાંતિ કરે તો n નંબરની કક્ષામાં ઉર્જા En અને આમાં En-1. ઓકે, તો અહીંયા ન ખબર હોય તો લખી નાખવાનું. જ્યાં En બરાબર nમી કક્ષામાં ઉર્જા અને En-1 બરાબર n-1મી કક્ષામાં ઉર્જા. ઓકે, તો આ બે કક્ષાની ઉર્જા આપણે અહીંયા લખી નાખી. ચાલો, હવે અહીંયા ઉર્જાનું ઇક્વેશન તમને અહીંયા શું શીખડાવેલું છે? nમી કક્ષામાં ઉર્જાનું અહીંયા લખવાનું. ચાલો, nમી કક્ષામાં ઉર્જા એટલે આપણે એવું સૂત્ર જાણીએ છીએ, n²h²ε0/π/z²m. બરાબર છે. સોરી, આપણે કરેક્શન કરજો. ઉર્જા અને આ ત્રિજ્યા બે સૂત્ર હતા. એમાં ઉર્જાનું સૂત્ર તમને યાદ હોય, ત્રિજ્યાનું આપણે આવી રીતના યાદ રાખ્યું છે, n²h²ε0/π/z²m. આ ત્રિજ્યાનું. તો ઉર્જાનું ઇક્વેશન આવું છે, -m⁴ z², બરાબર. હવે આ કયો પરમાણુ છે? હાઇડ્રોજન. આપણે ઉર્જાના ઇક્વેશનની આવશ્યકતા છે આની. ઓકે, હાઇડ્રોજન માટે z બરાબર 1 હોય તો આ વેલ્યુ ભૂલી જવાની. z બરાબર 1 હોય એટલે ઓકે. ચાલો, ત્યાર પછી બાકી બધા પદની અહીંયા આવશ્યકતા છે તો લખી નાખવાનું. તો અહીંયા આપણે ઉર્જાનું જે ઇક્વેશન જાણીએ છીએ, ઇક્વેશન અહીંયા આપણે લખી નાખશું. ચાલો, આ ત્રિજ્યાના ઇક્વેશનની આપણે અહીંયા આવશ્યકતા નથી. ઓનલી ફોર કયું ઇક્વેશન આપણે જવાબ જોઈએ છે? તો કે ઓનલી ફોર એનર્જી. ચાલો, અહીંયા લખો nમી કક્ષામાં ઉર્જા ઇક્વેશન મુજબ -me/8ε0² કક્ષાનો નંબર. તો અહીંયા nમી કક્ષા છે એટલે n² h² માઇનસ, ચાલો, કાઉન્સ n-1મી કક્ષાની ઉર્જા એટલે -me/8ε0² કક્ષાનો નંબર કેટલો છે? કક્ષા ક્રમાંક n-1². ઓકે, અને h² કાઉન્સ કમ્પ્લીટ ઇક્વલ ટુ સામેની બાજુ શું આવશે? સામેની બાજુ m/m. શું છે આપણી સામેની બાજુ વિદ્યાર્થીઓ? આપણી ઇક્વલ ટુ ની સામેની બાજુ શું છે વિદ્યાર્થીઓ? તો આપણી સામેની બાજુ વિકિરણની ઉર્જા છે એટલે ઇક્વલ ટુ HF as it is રહેશે. ઓકે, આ HF as it is જે બહાર આવતા વિકિરણની ઉર્જા. ચાલો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ચાલો, માઇનસ માઇનસ પ્લસ કરો એટલે -me/8ε0² n²h²m/m પ્લસ me/8ε0² n-1² ઇક્વલ ટુ HF. ગેટ ઇટ? ઓકે, આમાંથી જો કંઈક કોમન નીકળે છે, me/8ε0² h². આટલું આપણે શું લઈ લઈએ? કોમન લઈ લઈએ. ઓકે, ચાલો, કોમન લઈ લ્યો. me/8ε0² h². આટલું કોમન લઈ લ્યો. અહીં 1/n² વધે, માઇનસ અહીંયા શું વધે? સોરી, આ માઇનસ m ના અહીંયા વધ્યું, અહીંયા પ્લસ શું વધ્યું? 1/n-1² ઇક્વલ ટુ સામેની બાજુ HF as it is. સમજાય તમને આટલું? ઓકે, હવે અહીંયા લસા લઈ લેવાનો છે. બરાબર છે. તો અહીંયા આપણે સ્ટેપ એના કરીએ લસા લઈને. સમજાય તમને આટલું? ચાલો, બરાબર છે. તો અહીંયા me/8ε0² કાઉન્સમાં અહીંયા લસા લઈ લ્યો અને સામે ગુણો. તો આ માઇનસ વાળું પદ છે જે ખાસ અહીંયા જોવું. બરાબર છે. તો એ માઇનસ વાળું પદ છે તો આપણે એવું લાગે તો આને પહેલા લખીએ કાઉન્સમાં એટલે તમને યોગ્ય લાગે. 1/n-1² માઇનસ 1/n². ચાલે?
આ માઈનસ વાળા આ પ્લસ વાળા પદને પહેલા લખ્યું પ્લસ વાળું, માઈનસ વાળું પદ પછી લખ્યું, -2 + 4 લખો, 4 - 2 લખો, બેયનો અર્થ એક જ. સરવાળામાં ક્રમનું મહત્વ નથી, આગળ પાછળ લખવા ચાલે, મેં આમાં આગળ પાછળ લખ્યું ચાલે. ઇક્વલ ટુ સામેની બાજુ બહાર આવતા વિકિરણની ઉર્જા HF as it is. અહીંયા આપણે ગાણિતિક સ્ટેપ કરવા માંગીએ છીએ, લસા લઈ લ્યો. તો m⁴ as it is upon 8 epsilon 0 square h square as it is. અહીંયા લસા લ્યો એટલે સામે ગુણાય n² માઈનસ અહીંયા ગુણાય n - 1 નો સ્ક્વેર, છેદમાં બંનેનો ગુણાકાર આવે n² n - 1 નો સ્ક્વેર ઇક્વલ ટુ HF. બરાબર છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે તો કે અહીંયા હવે આપણે આ જે સૂત્ર આવ્યું અહીંયા પ્રથમ પદનો વર્ગથી સાદુરૂપ આપી દઈએ, આપણાથી આપી શકાય એમ છે. તો ચાલો સાદુરૂપ આપી દઈએ. m⁴ as it is upon 8 epsilon 0 square h square as it is. અહીંયા n², અહીંયા માઈનસ પ્રથમ પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા અંતિમ પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1, 2 ગુણ્યા પહેલું પદ n બીજું પદ 1 એટલે 2n વત્તા અંતિમ પદનો વર્ગ 1 છેદમાં n² n - 1 નો સ્ક્વેર as it is equal to HF as it is. ઓકે. હવે અહીંયા અચળાંક k વાળું પદ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવું હોય તો અહીંયા તમે જુઓ આપણે એપ્સિલોન 0 સ્ક્વેર ની કિંમત મૂકવી હોય તો k ની કિંમત તમે જાણો છો કે k = 1/4 pi એપ્સિલોન નોટ આપણે લખીએ છીએ. યસ ઓર નો? યસ. ઓકે. એપ્સિલોન નોટ ને આપણે કરતા બનાવીએ તો એપ્સિલોન નોટ બરાબર 1/4 pi k. ઇઝ ધીસ ક્લિયર? અહીંયા બંને બાજુ સ્ક્વેર લ્યો તો એપ્સિલોન નોટ નો સ્ક્વેર ઇક્વલ ટુ 1/4 નો સ્ક્વેર, પાઈ નો સ્ક્વેર અને k નો સ્ક્વેર. ઓકે. તો આપણે અહીંયા આવી વેલ્યુ લખી શકીએ. આ જે કિંમત છે અહીંયા લખી શકીએ. ચાલો તો લખી નાખીએ આ કિંમત. તો અહીંયા m⁴ upon 8 એપ્સિલોન નોટ ની કિંમત મૂકો 1/16 પાઈ સ્ક્વેર k સ્ક્વેર કૌંસ પૂરો h સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ. ચાલો માઈનસ ને અંદર આપી દો, માઈનસ ને અંદર આપી દો તો n² માઈનસ n² માઈનસ માઈનસ પ્લસ 2n માઈનસ પ્લસ -1 upon n² n - 1 નો સ્ક્વેર as it is equal to અહીંયા HF as it is. Get it what I am saying? Okay, now 8 divided by 260 or આ છેદનો છેદ આપણે અંશમાં મોકલી દઈએ. અહીંયા n² કટ એટલે અહીંયા કેટલું વધે? આ છેદમાં છે એટલે 2, આ પાઈ સ્ક્વેર, આ k સ્ક્વેર. ઓકે. આ અંશમાં આવે આ છેદનો છેદ. ઓકે. આ m⁴ તો એમના એમ, હવે છેદમાં h² એક જતું as it is. ઓકે. બાકી કેટલા પદ તમારી પાસે છે તો કે અહીંયા એક વધે છે 2n - 1 ને છેદમાં n² n - 1 નો સ્ક્વેર ઇક્વલ ટુ HF. હવે આપણે આવૃત્તિ જોતી હતી, h ને નીચે લઈ લેશું. હવે વિદ્યાર્થી મિત્રો તમે બરાબર જોજો, અહીંયા કેવું કીધેલું છે n ના મોટા મૂલ્ય માટે દર્શાવો કે આ આવૃત્તિ કક્ષાના ઇલેક્ટ્રોનની પ્રચલિત આવૃત્તિ બરાબર, એટલે અહીંયા n નું કેવું મૂલ્ય લેવાનું છે? મોટું. તો n ની સાપેક્ષે n હારે 2 ગુણે તો આ કિંમત હજુ મોટી થાય તો 1 ને શું કરી શકાય? બાદબાકીમાંથી અવગણી શકાય. અને અહીંયા પણ 1 જે છે એની કિંમત નાની આવે તો તમે એને શું કરી શકો? 1 ને અવગણી શકો. તો આપણે એક કામ કરીએ કે અહીંયા 1 ને એક કામ કરીએ અવગણી નાખીએ. અહીંયા લખેલું છે n નું મોટું મૂલ્ય હોય, n નું મોટું મૂલ્ય હોય 1 ને અવગણતા, મોટું મૂલ્ય હોય 1 જે છે આ 1 ને અવગણવાનું છે. ચાલો અવગણી નાખો તો તમારી પાસે કેટલી વેલ્યુ વધે? અહીંયા 2 પાઈ સ્ક્વેર k સ્ક્વેર m⁴ upon આ h ને નીચે લઈ લો એટલે h ઘન is equal to અહીંયા જોજો સોરી મલ્ટીપ્લિકેશન 2n upon આ એક ભૂલી જાવ, અહીંયા એક ભૂલી જાવ તો n નો સ્ક્વેર, બારે n નો સ્ક્વેર એટલે n⁴ અને એક એક n ઉપર નીચે ઉડાડી દો એટલે n નો ઘન વધે. અહીંયાથી ડાયરેક્ટ સ્ટેપ લખું તો બરાબર છે. અહીંયા ફરીથી આ એક અવગણો એટલે n નો સ્ક્વેર n નો સ્ક્વેર n નો સ્ક્વેર n⁴ ઉપર 2n માંથી એક એક n ઉડે
એટલે n નો ઘન વધે ને ઉપર n નહીં ઇક્વલ ટુ f. ઓકે, તો આવૃત્તિનું આ જે ઇક્વેશન મળ્યું એને આપણે હવે અહીંયા જે આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી, તો અહીંયા હું એનો જવાબ લખું, પહેલાનો જવાબ, કારણ કે હજી આપણો બીજો પ્રશ્ન અહીંયા જવાબ આપવાનો બાકી છે. તો પહેલાનો આપણને જવાબ કેટલો આવ્યો, 2 ને અહીંયા ગુણી નાખો, બરાબર છે. તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ f ઇક્વલ ટુ, ચાલો શું આન્સર મળ્યો, 2 × 2 એટલે 4 pi સ્ક્વેર k સ્ક્વેર એઝ ઇટ ઇઝ m ની 4 ઘાત એઝ ઇટ ઇઝ અપોન ડિવાઇડેડ બાય h ઘન, બરાબર છે. આપણને આવૃત્તિના પહેલા ક્વેશ્ચનનો આવો આન્સર અને આ n ઘન સાથે મલ્ટીપ્લિકેશનમાં એઝ ઇટ ઇઝ m ના m આ n ઘન. ઓકે, જોઈ લો આવૃત્તિનો જવાબ 2 દુ 4 પાઈ સ્ક્વેર k સ્ક્વેર m ની 4 ઘાત h ઘન અને n ઘન. તો પહેલા પ્રશ્નનો આન્સર મળી ગયો અહીંયા સુધીનો કે આવૃત્તિ માટેનું સૂત્ર ધારવા બહાર આવતા વિકિરણની સંક્રાંતિત કરે તો ઉત્સર્જિત એટલે કે nમી કક્ષામાંથી n-1 માં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તો આ ઉત્સર્જિત વિકિરણ છે એ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ એટલે આ f ને આપણે અહીંયા કરતા સુધી રાખ્યો અને f નું આપણને ઇક્વેશન મળી ગયું, બરાબર છે, બહાર આવતા વિકિરણની આવૃત્તિ. હવે પ્રશ્ન શું છે, આ આવૃત્તિ જે છે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ મળી ગઈ, બરાબર. હવે આ આવૃત્તિ તમને કેટલી મળવી જોઈએ, તો પ્રશ્નમાં એવું લખેલું છે આ આવૃત્તિ કક્ષાના ઇલેક્ટ્રોનના પ્રચલિત આવૃત્તિ, બરાબર. પ્રચલિત એટલે ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરતો હોય વિદ્યાર્થીઓ એ ભ્રમણની જે આવૃત્તિ મળે એ આવૃત્તિ જેટલી તમને અહીંયા આવૃત્તિ મળવી જોઈએ. સમજાય તમને એનો પ્રશ્ન? ઓકે, તો અહીંયા પ્રશ્ન એમ પૂછ્યો છે કે ઈ આવૃત્તિ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની પ્રચલિત આવૃત્તિ જેટલી મળવી જોઈએ. એટલે કઈ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની, તો nમી કક્ષાથી n-1 માં આવે છે એટલે nમી કક્ષાની આવૃત્તિ જેટલી, આ આવૃત્તિ nમી કક્ષાની ભ્રમણની આવૃત્તિ આ વિકિરણની આવૃત્તિ જેટલી આવવી જોઈએ. ચાલો આપણે ચકાસીએ ત્યારે આપણો દાખલો જે છે એ શું થઈ જશે, પૂરો થઈ જશે, બરાબર છે. તો આપણે એની અહીં ચકાસણી કરવાની છે કે ભાઈ nમી કક્ષાની આવૃત્તિ કેટલી આવે. હું અત્યારે પ્રશ્ન હવે પૂછી નાખું છું, આની કોઈ મારે આવશ્યકતા જ નથી અત્યારે. ઓકે, ચાલો હવે અહીંયા આપણી જે ચર્ચા છે એને આપણે આગળ વધારીએ. અહીંયા આપણને જે પ્રશ્ન જે જવાબ મળ્યો છે તે શેનો મળેલો છે આપણે લખી નાખીએ. અહીંયા જે n થી n-1 સંક્રાંતિ દરમિયાન આવી જે સંક્રાંતિ થાય એ સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ છે. ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ છે. ચાલો કમ્પ્લીટ આટલું. પ્રશ્ન જે હતો એ હવે આપણને એમ પૂછ્યું છે ક્વેશ્ચન 2 એમાં ને એમાં જ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની પ્રચલિત આવૃત્તિ જ્યાંના જેટલી આવે છે કે નહીં એ તમારે ચકાસવાનું છે. હવે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની પ્રચલિત આવૃત્તિ એટલે શું, એટલે આપણે અહીંયા nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ કેટલી મળે એની માટે આપણે અહીંયા પ્રયત્ન કરીશું. તો પહેલામાં પહેલું nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે બોહરની ક્વોન્ટાઇઝેશન જે છે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન એની શરત મૂકી શકીએ. તો બોહરના કોણીય વેગમાનના અને શું કહેવાય, કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન હોય તો કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશન
ના અધિતર્ક પરથી, ચાલો એનો અધિતર્ક અહીંયા મૂકી દઈએ, કોણીય વેગમાન અને ક્વોન્ટાઇઝેશનના અધિતર્ક પરથી. એનો અધિતર્ક શું હતો વિદ્યાર્થીઓ? કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશનનો અધિતર્ક. આપણે nમી કક્ષામાં ટૂંકમાં અહીંયા આપણે શું ગણવું છે? આ પરમાણુ હાઇડ્રોજન એટલે Z બરાબર 1. આ nમી કક્ષાના ઇલેક્ટ્રોન આ ભ્રમણ કરે તો આની ભ્રમણની આવૃત્તિ જોઈએ છે આપણે. પ્રશ્ન એવો છે ભ્રમણની આવૃત્તિ આ n થી n-1 ની જે સંક્રાંતિ આગલો પ્રશ્ન ભણ્યો આગલી જે એના નજીકની કક્ષા હોય જેને n-1 કહેવાય, એમાં ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરે ત્યારે જે વિકિરણ બહાર આવે એની જેટલી હોય એવું કીધેલું છે. એટલે આ કેન્દ્ર આ nમી કક્ષા ઇલેક્ટ્રોન બરાબર, એનાથી ઓછા નંબરની કક્ષા n-1 ની કક્ષા, એટલે આમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે એટલે જે વિકિરણની આવૃત્તિ f અને આ ભ્રમણની આવૃત્તિ f આ બંને કેવી આવી જોઈએ? સમાન. આ પ્રશ્ન છે બરાબર. ચાલો આવે છે કે નહીં? વિકિરણની સંક્રાંતિની આવૃત્તિ ખબર પડી ગઈ છે, બહાર આવતી વિકિરણની બરાબર છે. અહીંયાથી અહીંયા આવે ત્યારે બહાર આવતા વિકિરણની આવૃત્તિ છે. ભ્રમણની આવૃત્તિ જોઈએ છે તો બોહરના કોણીય વેગમાન ક્વોન્ટાઇઝેશનના અધિતર્ક પરથી, એટલે ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરતો હોય અહીંયા બરાબર છે આ પરમાણુની આજુબાજુ, તો ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરતો હોય અહીંયા આ ઇલેક્ટ્રોન કેટલા નંબરની કક્ષામાં છે? nમી. તો બોહરના કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશનની શરત આવી છે કે nમી કક્ષાનો વેગ એની nમી કક્ષાની ત્રિજ્યા બરાબર h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ઓકે, nમી કક્ષામાં વેગ અને nમી કક્ષાની ત્રિજ્યા h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ચાલો, તો આ જે અધિતર્ક હતો એ મુજબ આપણે આવું લખી નાખ્યું. હવે આપણે અહીંયા આવૃત્તિ જોઈએ છે ભ્રમણની. આ વેગ છે, વેગનો આપણે આવો સંબંધ ભણેલા છીએ કે જ્યાં vn બરાબર nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની શું છે? nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ છે. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આ ઝડપની વાત છે vn, અને એના બરાબર આપણે આવું લખીએ છીએ vn બરાબર v બરાબર r ઓમેગા બરાબર છે. v બરાબર આપણે શું લખીએ છીએ? v બરાબર r ઓમેગા લખીએ છીએ. v બરાબર r ઓમેગા. તો ચાલો અહીંયા આપણે ઓમેગા એટલે ભ્રમણની કોણીય આવૃત્તિ, જ્યાં ઓમેગા બરાબર nમી કક્ષામાં અથવા nમી કક્ષાની ભ્રમણની કોણીય આવૃત્તિ nમી કક્ષાની ભ્રમણની ઓમેગા બરાબર nમી કક્ષાના ભ્રમણની કોણીય આવૃત્તિ. આપણે એના ઉપરથી ખાલી આવૃત્તિમાં જતા રહેશું. પેલા અત્યારે લખીએ તો ખરા આટલી વેલ્યુ બરાબર. આટલું તમે જે સર્ચ કર્યું એ લખો તો એમ ના એમ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું દળ. ચાલો vn ની વેલ્યુ કેટલી આવી? rn * ઓમેગા. rn મલ્ટીપ્લિકેશનમાં એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ nh/2π. ઓકે, બાકીની વેલ્યુ એઝ ઇટ ઇઝ. ચાલો આ બેનો વર્ક કરી નાખો. rn * rn, તો rn નો શું થઈ જશે? સ્ક્વેર. તો m rn² ઓમેગા બરાબર nh/2π. ઓકે, ચાલો હવે તમે શું કરશો? તો આમાંથી આપણે જનરલી કરતા કોને બનાવવા માટે પ્રયત્ન કરવાનો છે? ઓમેગાને, કારણ કે આપણે એના ઉપરથી જ રેખીય આવૃત્તિ f મળશે, ભ્રમણની આવૃત્તિ f મળશે. તો ઓમેગાને કરતા બનાવી લો, કારણ કે એ કોણીય હતી એમાંથી રેખીય મળી જાય 2πf કરવાથી. પહેલા કરતા બનાવો ભ્રમણની આવૃત્તિને. nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ એટલે કક્ષાનો નંબર nh/2π કોણીય વેગમાન ઉપરથી અહીંયા સુધી આપણે પહોંચી ગયા. ઓકે, તો nh/2π આને નીચે જવા દો m rn². ઓકે, ચાલો rn એટલે nમી કક્ષામાં ત્રિજ્યા. ત્રિજ્યાનું ઇક્વેશન આપણે આવું યાદ રાખ્યું છે. ત્રિજ્યા rn હાઇડ્રોજન માટે n² h²ε0/π z બરાબર ત્યાં એક લેવાનું છે π z e²m બરાબર. આવું ઇક્વેશન થાય ત્રિજ્યાનું. તો અહીં rn ની જગ્યાએ ત્રિજ્યાની વેલ્યુ મૂકી દઉં જે આપણને અહીંયા મળી દે. ચાલો તો ત્રિજ્યાની વેલ્યુ મૂકી દો. તેથી ઓમેગા ઇક્વલ ટુ nh as it is divided by 2π as it is. ઓકે, બરાબર છે. જે બાકીની વેલ્યુ છે એ બાકીની વેલ્યુ as it is ક્વેશ્ચન 12.3 નો. ચાલો પછી m as it is rn નો સ્ક્વેર. rn ની વેલ્યુ કેટલી છે અહીંયા? n² h²ε0/π e²m
નો સ્ક્વેર. ઓકે, Rn નો સ્ક્વેર છે એટલા માટે લખાય આવું તો લખી નાખ્યું. ચાલો આનો વર્ગ કરી અને છેદનો છેદ ક્યાં મોકલી દો? અંશમાં. ચાલો આપીએ સાદુરૂપ ઓમેગા બરાબર NH. આનો વર્ગ કેટલો આવશે? પાઈ સ્ક્વેર e ની 4 ઘાત m સ્ક્વેર. આનો વર્ગ, આ વર્ગ કર્યો અને અંશમાં મોકલી દીધો. આ છેદનો છેદ અહીંયા. ચાલો એને અંશમાં મોકલી દો. બાકી અહીં છેદમાં કેટલું વધે? 2 પાઈ m. 2 પાઈ m. આની અંદર ગુણો એટલે n ની 2 નો વર્ગ એટલે 4. અહીં h ને ગુણો એટલે 4 અને એપ્સિલોન 0 નો સ્ક્વેર. આ રીતના આવે તો આપણે આ રીતના સ્ટેપ કરી શકીએ. ચાલો હવે અહીંયા તમે જેટલા કિંમતો ઉડતી હોય એટલે કેન્સલ કરો. જો એક એક પાઈ ઉડે. ઓકે, બાકી અહીંયા જો n એક એક ઉડે, h એક એક ઉડે. તો હું અહીંયા ઉડી ગયા છે એવું વિચારો તો અહીંયા વધે એટલું હું લખતો જ આવું છું. બરાબર છે? તો એક એક m ઉડી ગયા છે. અહીંયા ઉપર નીચે તમે જોઈ શકો છો એટલે m એક વધે. સમજાય તમને? એક m વધ્યો સ્ક્વેરમાંથી એક એક વધ્યો એટલે એક m વધ્યો. ઓકે, આ e ની 4 ઘાત ક્યાં ઉડતી નથી એટલે e ની 4 ઘાત વધી. બરાબર હિસાબ જોજો. આ એક પાઈ વધ્યો. આ n આરે કેન્સલ એક એક અને h આરે કેન્સલ એટલે એ કાંઈ વધે નહીં. બરાબર છે? એટલે એટલું ઉડી જાય. હવે છેદમાં કેટલું વધ્યું? એક આ 2 વધે છે. પાઈ કેન્સલ, m એક એક કેન્સલ, n ની એક એક ઘાત અહીં કેન્સલ એટલે 3 ઘાત વધે. h ની એક એક ઘાત અહીંયા ઉપર નીચે કેન્સલ એટલે 4 માંથી 3 ઘાત વધે. એપ્સિલોન 0 કાંઈ વધ્યું નથી એટલે એપ્સિલોન નોટ નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ. આટલું વધે ઓમેગા ના. તમે છેદ ઉડાડતા આટલો જવાબ વધે. ઓકે, ચાલો હવે તમારે શું કરવાનું છે? અહીંયા આપણે f જોઈએ છે તો ઓમેગા ની જગ્યાએ શું લખી નાખવાનું? 2 પાઈ f. અહીંયા ઓમેગા ની જગ્યાએ 2 પાઈ f ઇક્વલ ટુ m e ની 4 ઘાત પાઈ અપોન 2 n ઘન h ઘન એપ્સિલોન નોટ નો સ્ક્વેર. ઓકે, f ને કરતા બનાવો. 2 પાઈ ને નીચે જવા દો. ઓકે, તો આ બે બાજુથી એક એક આ પાઈ કેન્સલ થઈ જશે અને 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4. બરાબર છે? તો આપણે f ને કરતા બનાવીએ તો f ઇક્વલ ટુ m e ની 4 ઘાત અપોન 8 સોરી કરેક્ટ 2 ગુણ્યા 2 એટલે 4. આ n ઘન એઝ ઇટ ઇઝ, h ઘન એઝ ઇટ ઇઝ, એપ્સિલોન નોટ નો સ્ક્વેર. ઓકે, આટલું વધે. હવે તમે વિચારજો બરોબર. હવે અહીંયા આ આવૃત્તિ ભ્રમણની આવૃત્તિ મળી એ આના જેટલી આવી જાય એના જેટલી તો લાગતી નથી. તો આમાં હજી આપણે કઈ વેલ્યુ મૂકવાની બાકી છે અને તમે નિહાળો તો અહીંયા એપ્સિલોન નોટ ની સ્ક્વેર ની કિંમત મૂકીએ ને અચળાંક k વાળા ફોર્મમાં આવૃત્તિનું સૂત્ર હતું. તો અહીંયા પણ આપણે એપ્સિલોન નોટ ની શું મૂકશું? કિંમત કેટલી આવે? તો હમણાં જ આપણે આગળ તારવી હતી કે k બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ. બરાબર છે? આને સામે જવા દો અને સ્ક્વેર કરો એટલે એપ્સિલોન નોટ નો સ્ક્વેર બરાબર 1/16 પાઈ સ્ક્વેર k સ્ક્વેર. આટલી વેલ્યુ આવે. એ વેલ્યુ ને અહીંયા મૂકવાની છે કારણ કે આ કિંમત અચળાંક k વાળા ફોર્મમાં છે તો આવૃત્તિને પણ અચળાંક k વાળા ફોર્મમાં લાવવાની. ચાલો લાવીએ, સાદુરૂપ આગળ કરીએ. ઓકે, આમાં કિંમત મૂકો તો f ઇઝ ઇક્વલ ટુ ચાલો f ઇઝ ઇક્વલ ટુ m એઝ ઇટ ઇઝ, e ની 4 ઘાત એઝ ઇટ ઇઝ અપોન 4 એઝ ઇટ ઇઝ, n ઘન એઝ ઇટ ઇઝ, h ઘન એઝ ઇટ ઇઝ. આની કિંમત કેટલી આવી? 1/16 પાઈ સ્ક્વેર k સ્ક્વેર. ચાલો આટલી વેલ્યુ આવે છે. 4 ડિવાઇડેડ બાય 4 ચોકે ચોકે 16. આ છેદનો છેદ અંશમાં જવા દો. ચાલો છેદનો છેદ અંશમાં જવા દો તો f ઇક્વલ ટુ અંશમાં આવે આ કિંમત આટલી. કઈ કિંમત? તો કે 4 પાઈ સ્ક્વેર k સ્ક્વેર. સમજાણું? અંશમાં આવે. અંશમાં પહેલેથી m ની 4 ઘાત હતું એઝ ઇટ ઇઝ m ની 4 ઘાત અપોન ડિવાઇડેડ બાય n ઘન એઝ ઇટ ઇઝ અને h ઘન એઝ ઇટ ઇઝ. તો આ જુઓ આને આપણે સમીકરણ નંબર 2 આપીએ અને આગલા પાર્ટમાં જે સમીકરણ મળ્યું તો આને 1 આપીએ. જે અગાઉ આપણે ગણતરી કરી હતી n થી n-1 સંક્રાંતિ દરમિયાન આ બહાર આવતા વિકિરણની આવૃત્તિ અને આ સમીકરણ 2 જુઓ. આ બંનેને ધ્યાનથી નિહાળો. બે સેમ ટુ સેમ છે. એનો મતલબ આ તમારે સાબિત કરવું તો થઈ ગયું સાબિત કે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ અને n થી n-1 કક્ષામાં સંક્રાંતિ કરતા વિકિરણની આવૃત્તિ સમાન મળે. બરાબર છે? તો આપણે એમ લખી શકીએ કે આમ સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે
ચાલો આ બંને સમીકરણ પરથી તમે શું કહી શકો? આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 પરથી તમે શું કહી શકો કે n થી n-1 કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને આ જે સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને બીજી કઈ તો કે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને ભ્રમણની આવૃત્તિ સમાન મળે છે. બરાબર છે, ભ્રમણની આવૃત્તિ સમાન મળે. તો તમે અહીંયા એ જોઈ લીધું કે ભ્રમણની આવૃત્તિ તમે અહીંયા જોઈ શકો છો કે આ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને આ ભ્રમણની આવૃત્તિ જે અહીંયા મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું તો કે ઇલેક્ટ્રોન આ ભ્રમણ કરે છે તો જે ભ્રમણની આવૃત્તિ મળી f અને બહાર આવતા વિકિરણની આવૃત્તિ જે મળે આ બંને સમાન મળવી જોઈએ, જે આપણો પ્રશ્ન હતો જે અહીંયા આપણે સંપૂર્ણ સાબિત કરી દીધેલો છે. બરાબર છે કે બંને આવૃત્તિ સરખી હોવી જોઈએ. ઓકે, ચાલો તો આ સ્ટેપ આ રીતના આપણે આ દાખલો અહીંયા પૂર્ણ કરેલ છે અને સાબિતી અહીંયા આપણને મળી ગયેલી છે. બંને આવૃત્તિ સરખી હોવી જોઈએ. સમજાણું? ભ્રમણની આવૃત્તિ સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ, આ જો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને ભ્રમણની સરખી. ઓકે, ચાલો તો અહીંયા તમારે આ પ્રશ્ન જે સાબિત કરવો હતો એ આપણે સાબિત કરી આપ્યો. Now we will discuss about next unsolved example sum. બરાબર છે, ચાલો જોવો જોઈએ નેક્સ્ટ કયો છે આપણો સમ. જો તો એનો આપણે અભ્યાસ કરીએ એના પછીનો નેક્સ્ટ સમ. વધારાના સ્વાધ્યાયનો 12.14. ઓકે, તમે કયો દાખલો પૂરો કર્યો હમણાં જ? 12.13. ઓકે, તો આપણે ડિસ્કસ કરીએ 12.14. બરાબર છે, 12.13 તમે કમ્પ્લીટ કર્યો. 12.14 હવે જે 12.14 છે ખરેખર એને તમે રકમની દ્રષ્ટિએ જુઓ તેમાં બહુ વિશાળ રકમ આપેલી છે. બરાબર છે, તમને એની રકમ તમે વિચારો તો બહુ મોટી રકમ છે. ઓકે, તો અહીંયા આપણે એ રકમ છે એ રકમમાં આપણે પહેલો ઉકેલ જે આપણે ગણવો છે એના માટે હું તમારી સાથે ડિસ્કસ કરીશ કે આપણને આમાં શું કહેવા માંગે છે રકમની અંદર અને આપણે અહીંયા શું સમજવાનું છે. તો અહીંયા તમને રકમ એવું સમજાવવા માંગે છે કે જે બોહરનો જે અધિતર્ક હતો વિદ્યાર્થી મિત્રો, તમે કયો કયો અધિતર્ક બોહરનો? તો કે બોહરે 3 અધિતર્ક આપ્યા હતા. પહેલો અધિતર્ક સ્થાયી કક્ષાનો, બીજો કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન અને ત્રીજો કે જ્યારે સંક્રાંતિ કરે ત્યારે બહાર આવતા વિકિરણની ઉર્જા બે વચ્ચેના સંક્રાંતિ કરતી કક્ષા વચ્ચેના ઉર્જાના તફાવત જેટલી હોય. આ બોહરના અધિતર્ક પરથી યાદ કરજો, બોહરના અધિતર્ક પરથી તમે ત્રિજ્યા જે છે ત્રિજ્યાનું સૂત્ર આવું મેળવેલું હતું, r બરાબર n²h²ε0/π(z²m). યાદ આવે ત્રિજ્યાનું? બરાબર છે, તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન એવો જ કીધેલો છે કે તમે ખાસ એ પાર્ટની અંદર ઉકેલ, પહેલા એની વાત કરું છું, તમારે એ ઉકેલની અંદર EC બરાબર છે અને M આવા અચળાંકો EC અને M જેવા અચળાંક પરથી લંબાઈનું પરિમાણ શોધવું. આ આપણો પહેલો પ્રશ્ન છે.
આ શું કહેવા માંગે છે પ્રશ્ન? એટલે તમારે લંબાઈ એટલે કક્ષાની જે ત્રિજ્યા જે છે એને પણ લંબાઈનું જ પરિમાણ હોય. લંબાઈનું પરિમાણ એટલે કે L1 આવે એવું પરિમાણ જેનું આવે એવું આવા અચળાંકો વાપરીને, ખાસ કરીને c એટલે પ્રકાશનો વેગ, બરાબર છે, પ્રકાશનો વેગ સૂત્રમાં આવે એવું તમારે સૂત્ર બનાવી એને લંબાઈ જેવું પરિમાણ આવે છે કે નહીં જોવું. પહેલું કામ આ કરવાનું છે, બરાબર છે. હવે તમે આ જ્યારે કામ કરશો, પહેલું કામ, તો આ કામ જ્યારે તમે કરશો પછી એનું મૂલ્ય શોધશું. તો ખરેખર એ મૂલ્ય, એ લંબાઈનું પરિમાણ જે ધરાવતી રાશિ આવે છે એ આપણા માટે કઈ રાશિ કહેવાય? તો કે આપણી માટે તો એ ખરેખર ત્રિજ્યા નામની રાશિ હતી. તો ત્રિજ્યા નામની જો એ રાશિ હોય તો એની કિંમત બોહરના જે કિંમત જે છે એના સાથે સુસંગત થતી આવી કે નહીં? તો તમે જોશો તો એ સુસંગત નહીં આવે. તો પહેલા આપણે ECM જેવા અચળાંક પરથી લંબાઈનું પરિમાણ શોધી લઈએ. એટલે કે એવી આપણે રાશિ બનાવીએ કે જેનું પરિમાણ લંબાઈનું હોય, તદ ઉપરાંત એ લંબાઈનું પરિમાણ ત્રિજ્યા નામની પણ રાશિને છે. એટલે પારિમાણિક વિશ્લેષણ પરથી એ આપણે ત્રિજ્યાનું મૂલ્ય ગણી લઈએ, જે રાશિ અને જે સૂત્ર આવે એને, અને પછી ચેક કરીએ કે શું ખરેખર એ ત્રિજ્યા બતાવવા માટે, કારણ કે એનું એકમ ત્રિજ્યાનો મીટર જ છે, રાશિ આવશે એનો એકમ એ મીટર જ થશે, તો એ ત્રિજ્યાનું મૂલ્ય બતાવવા સક્ષમ છે કે નહીં. જો નથી તો મારે ક્યાં ખામી છે. ઓકે, ચાલો જુઓ. આપણે અહીંયા વાત કરીએ તો આપણે સૌથી પહેલા આવા અચળાંકો ઉપરથી લંબાઈનું પરિમાણ જોતું હોય તો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનના, અહીંયાથી આપણે એના જવાબની વાત કરીએ. હાઇડ્રોજનના ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું, એ બે વચ્ચે જે લાગતું કુલંબીય આકર્ષણ બળ હોય, કુલંબીય આકર્ષણ બળ. ચાલો એનું સૂત્ર બનાવીએ. એ બે વચ્ચે બળ જે લાગે, બળનું ઇક્વેશન શું થાય? તો આવું બળનું ઇક્વેશન થાય F બરાબર, લાગતા બળનું ઇક્વેશન આવું થાય F બરાબર 4πε0 E² ના છેદમાં R² બળ એટલે પેલો વિદ્યુત, પેલા K અચળાંક, K એટલે 1/4πε0. બીજો બે વીજભારો, કયા કયા વીજભારો? કેન્દ્રનો, તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના કેન્દ્રમાં પ્રોટોન એટલે વીજભારી, ઇલેક્ટ્રોનનો વીજભારી, એટલે બંનેનો ગુણાકાર છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ. બંને વચ્ચેનું અંતર એટલે r જેટલું હોય, r એટલે ત્રિજ્યા છે, r નો વર્ગ, બરાબર છે. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન હોય એની માટે આ લખ્યું. એટલે આનું પરિમાણ કોના જેટલું હોય? આ ત્રિજ્યા અને લંબાઈનું જ હોય. એટલે હું ત્રિજ્યાને કરતા બનાવવા માટે પ્રયત્ન કરીશ, પણ આનું સૂત્ર, આનું પરિમાણ લંબાઈનું જ હોય, પણ આનું સૂત્ર ECM જેવા પદ આવે એમાં લાવવાનું છે. ચાલો, તો એવા પદ લાવવા માટે હું શું કરું? તો એક કામ કરો, એક r ને સામે જવા દો, એક r રાખો તો શું થાય? એક r સામે જવા દો, એક r અહીંયા રાખો તો અહીંયા શું થાય? તો અહીંયા આપણે આવા સ્ટેપ લખી શકીએ. એક r સામે જાય એટલે FR equal to 1/4πε0 આવું લખી શકું. E² ના છેદમાં r આવું લખી શકાય આપણે સ્ટેટમેન્ટ, બરાબર. એક r સામે ગયો, એક r અહીંયા રાખ્યો. હવે અહીંયા તમારે જુઓ આ F.R આપણે તો પારિમાણિક જે છે એ ત્રિજ્યાનું સૂત્ર આવે, એટલે સોરી, પારિમાણિક દ્રષ્ટિએ લંબાઈનું સૂત્ર આવે એ જોવાનું છે. તો આ કાર્યનું છે, કાર્ય એટલે ઊર્જા, તો અહીંયા એમ લખી શકું કે અહીં F.R equal to ઊર્જાનું પરિમાણ હોય, તો ઊર્જાના પરિમાણની જગ્યાએ mc² લખો તો એને આ ઊર્જાનું સૂત્ર છે આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ મુજબ mc² એટલે તો કાર્ય અથવા તો ઊર્જા હોય તો ઊર્જાનું પરિમાણ ઇક્વલ ટુ mc² લખો તો ચાલે. આની જગ્યાએ mc² લખી નાખું, કારણ કે આપણે લંબાઈ જેવું પરિમાણ આવે છે કે નહીં એ ધ્યાનમાં રાખવાનું છે. તો લંબાઈ જેવું પરિમાણ આવે એટલે આના એકમની જગ્યાએ જે બીજો એકમ ધરાવતી રાશિ હોય, એટલે કે આ ઊર્જા જ છે, તો આ પણ એક ઊર્જા જ છે, આ કાર્ય છે, કાર્ય એટલે ઊર્જા, બળ ગુણ્યા સ્થાનાંતર, તો ઊર્જા એટલે mc² એ લખી શકાય. તો આપણે અહીં mc² લખીએ. ચાલો, અહીં mc² લખીએ તો ઇક્વલ ટુ અહીંયા E² as it is, 4πε0 as it is, ને r as it is. ઓકે, હવે આપણે કોનું પારિમાણિક સૂત્ર જોતું હતું? r એટલે લંબાઈ, બરાબર છે. તો એને કરતા બનાવીએ અને ચેક કરીએ
કે આપણને કેવું પરિમાણ મળે છે 4πε0 એટલે k લખી નાખું તો r બરાબર k 1/4π ની જગ્યાએ k લખી શકાય k² ના છેદમાં mc². હવે આને ધ્યાનથી નિહાળો તો આ સૂત્રને e જો આમાં e છે, c આમાં c પણ છે, m તો આમાં m પણ છે. k એટલે અચળાંક એટલે આપણે k તો અચળાંક એક વિદ્યુતનો અચળાંક છે એ સૂત્રમાં લઈ શકાય, એમાં કોઈ ખોટું નથી. તો આજે તમે સૂત્ર બનાવ્યું આ સૂત્રને લંબાઈનું પરિમાણ છે અને કીધું તો લંબાઈનું પરિમાણ આવે એવું ECM રાશિની મદદથી બનાવો. તો આનું આપણે પારિમાણિક સૂત્ર ચેક કરીએ લંબાઈ જેવું મળે છે કે નહીં. જો કે અહીંયા સ્વાભાવિક છે કે સર મળતું જ હોય, કારણ કે તમે જે સ્ટેપ જ્યાં જ્યાં લખ્યા છે આ પહેલું સ્ટેપ અહીંયાથી ચાલુ કર્યું હતું તો આ બળનું સૂત્ર સાચું, અહીંયા જે સ્ટેપ લખ્યું કાર્યની જગ્યાએ mc² લખી શકાય. એટલે બધા જ જો સૂત્ર સાચા હોય તો બંને બાજુ પારિમાણિક સૂત્ર સરખા જ આવે. એટલે કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ જ હોય જે આપણે અગાઉ ભણી ગયા. એટલે આનું તમે ચેક કરશો તો આ પોતે ત્રિજ્યા તરીકે અહીંયા આવેલું છે એટલે આનું પરિમાણ લંબાઈનું હોય તો આનું પણ લંબાઈનું જ હોય. પણ આપણે તેમ છતાંય ચેક કરવું ફરજિયાત છે કે આ ઇક્વેશનને અંતે જે જવાબ આવે છે એને લંબાઈનું પરિમાણ છે કે નહીં. એટલે જમણી બાજુ બધે પારિમાણિક સૂત્ર મૂકી r = લંબાઈનું પરિમાણ મળે છે કે નહીં. જો આને લંબાઈનું પરિમાણ મળે તો તમે શું કહી શકો કે r જે છે એ ત્રિજ્યા, કારણ કે ત્રિજ્યા પોતે લંબાઈનું પરિમાણ હોય અને પછી એનું મૂલ્ય શોધીએ તો મૂલ્ય શોધતા માલુમ પડશે કે જે ખરેખર પરમાણુની ત્રિજ્યા જેવી વેલ્યુ કોઈ ધરાવતી જ નથી. તો તમે કહો તો શું ફાયદો આ પ્રશ્ન ઉપરથી? આ પ્રશ્નનો ફાયદો એટલે બોહરને એવી શંકા ગઈ કે આ બધા રાશિ જો ECM અને k, આ જે અચળાંક k વાળી રાશિ, આ બધી રાશિ ક્યાં આવે? પ્રચલિત યંત્રશાસ્ત્રની રાશિ છે. પ્રચલિત યંત્રશાસ્ત્રની રાશિથી પારિમાણિક દ્રષ્ટિએ r ની કિંમત યોગ્ય એવી પણ મૂલ્યની દ્રષ્ટિએ નહીં આવે. એટલે એને ખબર પડી કે આ ખરેખર પ્રચલિત યંત્રશાસ્ત્રને અનુસરે પરમાણુ મોડલ એવું મને નથી લાગતું. અને પછી એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે પ્લાન્કનો અચળાંક જે ક્વોન્ટમ વિજ્ઞાનનો પહેલો અચળાંક છે એની મદદથી r નું પારિમાણિક સૂત્ર લંબાઈ જેવું આવે એવું બનાવ્યું. એટલે પારિમાણિક દ્રષ્ટિએ h ની મદદથી સૂત્ર બનાવ્યું. જેમ અહીંયા તમે પ્રચલિત યંત્રશાસ્ત્રની રાશિ આ c ને એવી બધી મૂકી, આ પ્રકાશનો વેગ ખરેખર કે આ સૂત્રમાં ન હોવો જોઈએ. જો c ન હોત તો યોગ્ય રીતના સૂત્ર આવે. એટલે લંબાઈની દ્રષ્ટિએ પારિમાણિક સૂત્ર આવે અને મૂલ્યની દ્રષ્ટિએ. એટલે પછી જે આગળ જતા તમને ખબર પડશે કે એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પરમાણુમાં કેમ લાગુ પડે, એ અધિતર્ક એનો કેમ સાચો પડ્યો. તો અંદર ખાને આવું કેટલું વિચાર્યું હોય. એમનેમ કોઈ સાચું નથી પડી જતું વિજ્ઞાનમાં. આપણે આડેધડ કહી દેવાથી સાચું ન પડે, એ આવું અંદર ખાને વિચારતા હોય. એને પહેલા ગણતરી કરી હતી કેટલી, એટલે એને સાદું રૂપ આપીને કીધું કે મને એવું લાગે છે કે આ ન લાગુ પડતો હોવો જોઈએ. જો ચેક કરીએ. ચાલો આપણે આનું શું બનાવીએ? પહેલા આનું મૂલ્ય શોધવાનું છે, પારિમાણિક સૂત્ર બનાવવાનું છે. પારિમાણિક સૂત્ર બનાવતા ચાલો આમાં k એટલે અચળાંક. જો આમાં તમને જેટલાના સૂત્ર ન આવડતા હોય એટલાના તમારે મેળવી લેવાના. તમે કહો k એટલે કઈ રીતના મેળવશો? તો જો હું અહીંયા બધાયના મેળવી દઉં છું, પછી આપણે ખાલી અહીં ઇક્વેશનમાં મૂકવાના જ રહીએ. ઓકે ચાલો તો k જે છે એ k નું સૂત્ર, k એટલે આપણે બળનું સૂત્ર જે છે કુલંબીય બળ, એનું આવું સૂત્ર થાય. આમાં k નું પારિમાણિક સૂત્ર જો તેને કરતા બનાવો. આ બળનું સૂત્ર આપણે યાદ રાખેલું છે m1L2T - 2 112 m1L1T - 2 બળનું યાદ છે? ન યાદ હોય તો એનું મેળવવું પડે. બળ F = ma પરથી બરાબર છે. દળનું m1, પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે L1 T - 2. ઓકે તો અહીં બળનું સૂત્ર લખી નાખું છું m1 L1 T - 2. આ કોનું સૂત્ર લખ્યું તમે છોકરાઓ? આ બળનું. ઓકે ચાલો ઇક્વલ ટુ E એટલે વિદ્યુતભારનું સૂત્ર શું લખીએ છીએ આપણે? આમ લખાય Q1 સ્ક્વેર છે એટલે 2 વાર, અને r એટલે લંબાઈ એટલે L2 લખાય, અને આ k જે પારિમાણિક સૂત્ર છે એને ચોરસ કૌંસમાં લખો. ચાલો તો k ને સામે જવા દો, સોરી L ને સામે જવા દો અને આને નીચે લઈ લો. તો k નું પારિમાણિક સૂત્ર તમને કેવું મળે? m1 આ ઉપર આવે એટલે L3 T - 2 અને Q2 ઉપર આવે તો માઈનસ. તો k નું પારિમાણિક સૂત્ર તમે મેળવો તો m1 L3 T - 2 અને q ની
-2 આપણે આ મેળવવાના ન હોય, યાદ રાખવાના હોય, પણ તમને યાદ નહોતા એટલે મેં ઇક્વેશનનું સાદુરૂપ આપી અને મેળવી દીધું. એટલે અહીંયા આપણે બધાના પારિમાણિક સૂત્ર બોક્સમાં લખી નાખીએ, પછી મૂકી દઈએ. આ સમીકરણમાં આ કેનું પારિમાણિક સૂત્ર કેવું મળે છે તમને? m1 L3 T-2 Q-2 આવું મળે છે. હવે જોવો જોઈએ બાકીના E નું સૂત્ર ખબર જ હોય. E નું સૂત્ર શું આવે? E નું Q1 દળનું અને C નું શું આવે? પ્રકાશના વેગનું મીટર પ્રતિ સેકન્ડ એટલે m0 L1 T-1 આવા સૂત્ર આવે. આને મુકતા આ સમીકરણમાં આવા સૂત્ર જે બધા આવી મુકતા. ઓકે, ખાલી એક k નું અજ્ઞાત હતું એ મેળવી લીધું. ચાલો તો હવે અહીંયા રકમમાં આ ગણતરીની કોઈ આવશ્યકતા નથી. k નું કઈ રીતના આવ્યું ઈ જો કે તમને ન આવડે તો ઈ તારવી લેવું, મેં તાર્યું એમ. ચાલો અહીંયા મૂકી દો. r નું પારિમાણિક સૂત્ર જે છે, પારિમાણિક સૂત્ર બનાવતા તો r નું પારિમાણિક સૂત્ર એટલે r ને ચોરસ બોક્સમાં ઇક્વલ ટુ k નું પારિમાણિક સૂત્ર લખી નાખો. m1 L3 T-2 Q-2 ઓકે. E સ્ક્વેર, E એટલે Q સ્ક્વેર એટલે Q ની 2 ડિવાઇડેડ બાય M એટલે દળ, M1 અને C નું M0 એટલે ન લખો તો ચાલે, ડાયરેક્ટ L1 T-1 ઓકે. આ બધા પારિમાણિક સૂત્ર લખી નાખવાના. હવે જો આ કેન્સલ થઈ જશે, માઈનસ ઉપર જશે એટલે ચાલો આને ઉપર જવા દે એટલે માઈનસ એટલે 3 - 1 એટલે 2. તો r નું પારિમાણિક સૂત્ર ઓકે. અહીંયા માય મિસ્ટેક, c સ્ક્વેર છે. ચાલો અહીંયા m1 એટલે આનો સ્ક્વેર કરવાનો છે. હજી સ્ક્વેર એટલે બે ઘાત અંદર આપી દો એટલે r ઇક્વલ ટુ શું આવશે? L3 as it is અંશમાં T-2 as it is આ +2 - 2 0 કેન્સલ upon L2 T-2 -2 ઉપર જે +2 એટલે i કેન્સલ, આ ઉપર એટલે -1 એટલે જો r નું પારિમાણિક સૂત્ર L1 લંબાઈનું પરિમાણ આવી ગયું. જે આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો તો લંબાઈ જેવું પરિમાણ મળે એવું EC અને M ની મદદથી સૂત્ર બનાવો. તો જો EC M ની મદદથી આ ઇક્વેશન જે બન્યું એનું સાદુરૂપ આપ્યું પારિમાણિક દ્રષ્ટિએ, તેનું જો લંબાઈનું પરિમાણ આવી ગયું છે. તો આપણો પહેલો ટાર્ગેટ પૂરો. હવે એનું મૂલ્ય પણ મેળવી લઈએ. જેનું મૂલ્ય શોધતા કારણ કે પ્રશ્નમાં બે કીધું છે એનું મૂલ્ય શોધો અને ECM થી લંબાઈનું પરિમાણ આવે એવું પારિમાણિક સૂત્ર બનાવો. તો પારિમાણિક સૂત્ર બની ગયું. હવે મૂલ્ય શોધીએ. ચાલો તો r ઇક્વલ ટુ મૂલ્ય શોધતા r ઇક્વલ ટુ મૂકો કિંમત k એટલે અચળાંક. અચળાંકની કિંમત કેટલી હોય? 9 × 10⁹ ઘાત. E એટલે વીજભાર. વીજભારની કિંમત કેટલી હોય? 1.6 × 10⁻19 ઘાતનો સ્ક્વેર ડિવાઇડેડ બાય m. m એટલે શું? ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું હાઇડ્રોજનમાં દળ. દળની કિંમત કેટલી હોય? 9.1 × 10⁻31 ઘાત ગુણ્યા c. c ની કિંમત, c એટલે પ્રકાશનો વેગ, 3 × 10⁸ ઘાત ને એનો પાછો સ્ક્વેર. ઓકે. ચાલો આ બધી જ વેલ્યુ મેં અહીંયા મૂકી દીધી. હવે તમારે એનું કેલ્ક્યુલેટરમાં શું આપવાનું છે? સાદુરૂપ. ઓકે. ચાલો તો તમે એનું કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપશો એટલે હું અત્યારે જવાબ લખી નાખું છું કે ત્રિજ્યા ઇક્વલ ટુ 2.8 ઇન્ટુ 10⁻50 મીટર બરાબર છે. 10⁻15 ઘાત મીટર તમને મળશે. આવી ત્રિજ્યાનું મૂલ્ય મળશે. તો જુઓ આ ત્રિજ્યા ખરેખર ત્રિજ્યા એટલે પરમાણુનું પરિમાણ જેટલી આવી જોઈએ. ઇલેક્ટ્રોનનું અંતર પરમાણુ કેન્દ્રથી આવી રીતના આ ન્યુક્લિયસ, આ એનું કેન્દ્ર, આ ઇલેક્ટ્રોન બરાબર છે. અહીંથી આ અંતર જે ત્રિજ્યા r બરાબર. તો આ જે r ની વેલ્યુ છે એ પરમાણુનું પરિમાણ બતાવે. આ શું બતાવે? r ની વેલ્યુ પરમાણુનું પરિમાણ બતાવે. બરાબર છે. તો પરમાણુનું પરિમાણ અહીંયા જુઓ 10⁻10 આવવું જોઈએ ત્રિજ્યાની કિંમત, જે ન આવ્યું. 10⁻15 આવ્યું વિદ્યાર્થીઓ. તો કેમ આવું ખોટું આવ્યું? આ જે ખોટી કિંમત મળી આટલી મહેનતને અંતે એના ઉપરથી જ સાચી વાત મળે. કઈ સાચી વાત? જે બી પ્રશ્નમાં છે. આપણને અહીંયા બી પ્રશ્ન શું પૂછેલો છે જે હવે આપણે જોઈએ છે.
આપણને એ પ્રશ્ન હતો. હવે આપણે બી ક્વેશ્ચન ની વાત કરીએ તો આપણને બી ક્વેશ્ચન માં એવું પૂછેલું છે કે બોહરે હવે પ્લાન્ક અચળાંક h જેવા ક્વોન્ટમ ફિઝિક્સ ના અચળાંક પરથી જે સૂત્ર મેળવું, જેનું લંબાઈ જેવું પરિમાણ આવે છે એ તમે મેળવો. બરાબર છે. h પ્લાન્ક અચળાંક જે આવે ને h બરાબર છે ઈ h પરથી પ્લાન્ક અચળાંક h પરથી બોહરની ત્રિજ્યાનું સૂત્ર મેળવો. હવે જો આપણે ફરીથી આખી ત્રિજ્યાના સૂત્રની કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી. આપણને યાદ હોય આપણે લખી નાખવાનું. જો તમને યાદ ન હોય તો મારો આગલો વિડિયો તમે જોઈ અને એમાં ચેક કરી શકો છો કે ત્રિજ્યાનું ઇક્વેશન મેં કઈ રીતના બનાવ્યું. વિદ્યાર્થીઓ, અહીંયા બોહરને કઈ રીતના એવી ખબર પડી કે પ્રચલિત યંત્રશાસ્ત્ર પરમાણુના વિજ્ઞાનમાં નથી લાગુ પડતું, કારણ કે એની પાસે પરમાણુની ત્રિજ્યા હતી, પણ પ્રચલિત વિજ્ઞાનના અચળાંકો એની મદદથી r ની અંદર પ્રચલિત વિજ્ઞાનના અચળાંકો મૂકવાથી અને મૂલ્ય શોધવાથી પરિમાણની દ્રષ્ટિએ સાચું રહે છે, ત્રિજ્યાનું આવે છે, પણ મૂલ્યની દ્રષ્ટિએ સાચું રહેતું નથી. એટલે એને કીધું કે આ પ્રચલિત વિજ્ઞાન આ પરમાણુની અંદર લાગુ નથી પડતું. પણ h એટલે ક્વોન્ટમ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે ક્વોન્ટમ ફિઝિક્સનો પાયો નાખ્યો હતો. એટલે h જે અચળાંક આવે એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો અચળાંક છે અને h ઉપરથી ફરીથી લંબાઈ જેવું પરિમાણ ધરાવતું તમે સૂત્ર બનાવો તો h ની મદદથી લંબાઈ જેવું પરિમાણ ધરાવતું, બરાબર છે, એ લંબાઈ જેવું પરિમાણ ધરાવતું સૂત્ર r બરાબર n² h²ε0 upon pi z² મળે. આ જે મેં ઇક્વેશન લખ્યું બોર્ડ ઉપર n² h²ε0 upon pi z², આ જે મેં લખ્યું છે આનું તમારે પારિમાણિક દ્રષ્ટિએ ચેક કરી લેવાનું છૂટ, પણ જો આમાં અચળાંક h આવ્યો છે એમ તો આવે જ, ઈ તો આવે જ. અહીંયા જે c હતો એ c અહીંયા નથી. c એટલે પ્રકાશના વેગ સિવાયની મદદથી h અહીં ઇન્ટ્રોડ્યુસ કર્યો અને h ને એન્ટર કરાવી અને લંબાઈ જેવું પરિમાણ ધરાવતું ઇક્વેશન બનાવ્યું. અહીંયા પણ લંબાઈનું પરિમાણ વાળું હતું, પણ c ની મદદથી. અહીંયા પ્લાન્ક અચળાંક h ની મદદથી. તો આનું જે મૂલ્ય શોધ્યું ને એ પરમાણુની ત્રિજ્યા જેટલું જ આવે છે. તો આ વાત કેવી થઈ ગઈ કહેવાય? તદ્દન સાચી. એ વાત તદ્દન સાચી પડી. એટલે આપણે અહીંયા ક્વોન્ટમના જે ક્વોન્ટમ ફિઝિક્સ જે છે પરમાણુને લાગુ પડી શકે એવા બોહરે અધિતર્ક આપણને આપ્યા. ઓકે, તો અહીંયા આપણે એનું મૂલ્ય શોધીએ. પ્રથમ કક્ષાની ત્રિજ્યા શોધીએ. પ્રથમ કક્ષાની ત્રિજ્યા જો કે આપણે સાદુરૂપ આપી જ દીધું છે, બરાબર. તો આની અંદર તમે કિંમત મૂકીને ચેક કરો એટલે n બરાબર 1 અને z બરાબર 1, બેયની કિંમત કેટલી લઈ લ્યો? પ્રથમ કક્ષાની ત્રિજ્યા માટે બેયની કિંમત 1 લઈ અને ચેક કરો પ્રથમ કક્ષાની ત્રિજ્યા તમારે કેટલી આવે છે હાઇડ્રોજન માટે. ઓકે, ચાલો ચેક કરીએ. r = h એટલે 6.625 10⁻³ નો સ્ક્વેર ઇન્ટુ ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 અપોન પાઈ એટલે 3.14 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 નો સ્ક્વેર ઇન્ટુ m એટલે દળ 9.1 ગુણ્યા 10⁻31. ઓકે, ચાલો આની અંદર બધી જ કિંમતો તમે મૂકી દો. આજે આપણી પાસે બધી કિંમતો છે. આ બધી કિંમતો મૂક્યા પછી કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપો. સાદુરૂપ આપવાથી તમને, મને યાદ છે એટલે પહેલી કક્ષાની ત્રિજ્યા 0.53 ગુણ્યા 10⁻10 આવશે બધાને, જેને 0.53 એંગસ્ટ્રોમ કહેવાય. કેટલું કહેવાય? 0.53 એંગસ્ટ્રોમ. ઓકે, તો આ રીતના તમે પરમાણુના પરિમાણના ક્રમનું છે એટલે આપણે પરમાણુના પરિમાણના ક્રમનું અહીંયા જે આ કિંમત ત્રિજ્યાની મળી એટલે તો આપણે એવા કન્સેપ્ટ અને એવા ફાઇનલી ડિસિઝન ઉપર આવ્યા કે આ બોહર, આ બી પાર્ટ કે h વાળું જે સૂત્ર છે જે પ્લાન્ક અચળાંકની અંદર આવે, h પ્લાન્ક અચળાંક જેને કહેવાય, એ ક્વોન્ટમ અધિતર્કની અંદર આવે એટલે કે ક્વોન્ટમ વિજ્ઞાન પરમાણુને લાગુ પડી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે જે પરમાણુના પરિમાણના ક્રમનું છે
જે પરમાણુના પરિમાણના ક્રમનું છે. બરાબર છે? તો આપણો આ પ્રશ્ન અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. 2 દાખલા. ઓકે, હવે આપણે 15, 16 અને 17 3 દાખલા જે વધારાના સ્વાધ્યાયના છે એનો આપણે અભ્યાસ કરીશું. ઓકે.